નસવાડી વન વિભાગ દ્વારા વાપીથી હરિયાણા લઈ જવાતા ખેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજિત 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે નયનેશ તડવી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેન્જ ફોરેસ્ટના અધિકારી આરજે વણકરને બાતમી મળી હતી કે આ જે વાપીથી હરિયાણા એક ટ્રક છે, આ ટ્રકમાં ખેરના લાકડા લઈ જવામાં આવે છે। આ ખેરના લાકડા લઈ જવામાં આવતા હોવાની બાતમી મળતા તેઓ કરજણ ટોલ નાકા પાસે પહોંચ્યા હતા અને ત્યાં જઈને વોચ ગોઠવી હતી। ચોક્કસ બાતમીવાળી ગાડી આવતા રેન્જ ફોરેસ્ટના અધિકારી દ્વારા આ જે ટ્રકને ઊભી રાખી તપાસ કરવામાં આવી હતી। તારીખ 1/3/2026 રોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર આરબી સોલંકી સાહેબ તથા એસીએફ જેકે સોલંકી સાહેબને મળેલ બાતમીના આધારે નસવાડી રેન્જ સ્ટાફને જાણ થતાં તાત્કાલિક નસવાડી રેન્જ સ્ટાફ કરજણ ટોલ નાકા પાસે પહોંચી કે ખેરની ગાડી આવે છે એવી બાતમી મળતા અમો ત્યાં વોચ રાખી ગાડી આવતા રોકી એની તપાસ કરતા એના અંદર ઘાસના પૂડા નાખેલા હતા અને બિલ્ટી માંગતા તેઓ પપૈયાની બિલ્ટી અમને બતાવેલ અને કે પપૈયા ભરે, પણ અમે તાટપત્રી ખોલી જોતા તેમાંથી ખેરનો છોલેલો માલ જોવા મળતા અમો એના પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ ન કરતા અમો એને ગુનો નોંધી નસવાડી રેન્જ ખાતે લઈ આવેલ છે અને જે મુદ્દા માલનું મોજમાપ કરતા ખેરનો માલ અંદાજિત 35 લાખ રૂપિયાની જેટલે મુદ્દા માલ નસવાડી રેન્જ ખાતે લાવી કબજે લીધેલ છે। આરએફઓ નસવાડી આરજે વણકર। તપાસ કરતા આ જે ટ્રક છે તે ટ્રકમાં પપૈયાની બિલ્ટી બતાવવામાં આવી હતી અને આ જે ટ્રક છે તેમાં ઘાસના પૂડા પણ નાખવામાં આવ્યા હતા। પપૈયાના બિલની આડમાં હરિયાણા લઈ જવાતા આ જે લાકડા છે, જે ખેરના લાકડા છે, આ ખેરના લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે અને નસવાડી રેન્જ ફોરેસ્ટના અધિકારી આરજે વણકર દ્વારા તેને નસવાડી ખાતે લઈ આવવામાં આવ્યા છે અને હાલ આ જે ગાડી છે અને જે ડ્રાઈવર છે, ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।